હાલો મિત્રો, દેશી લાઈફ માતા પરમાત્માનું સ્વાગત છે ને આપણી માંડવીમાં હુકારો છે. આપણે હમણાં કાયમ હાંજે ફેસબુકમાં લાઈવ હોય ને કંઈ એમાં ચર્ચા હોય કે ભાઈ તમારે કેવો છે ને આ છે ને તે છે. જોકે હુકારો તો આપણે છે પણ 2 વખત હાકી નાખ્યું. હવે એટલું રહ્યું છે બાકી હાંકવાનું, એ હમણાં આગળ હાલી ગયા હે. પણ નેદવાની વાત કરી, હુકારાની વાત કરી, પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે હવે વરસાદ નથી તો કાંઈ બીજું કામ તો છે નહીં ને. વરસાદ હોય ને તો ઉપાધિ હોય, મારું બીડ થઈ જાય, મારે ઓલું હાથી હાંકવાનું રહી ગયું, મારે આ રહી ગયું, મારે તે રહી ગયું, એવા બધા ઝીણા મોટા પ્રોબ્લેમો આવતા હોય. પણ હવે અટાણે ખરાર છે અને વરસાદ જોઈએ એવો થયો નથી. અને ઘડક બળકિયા જેવી વાવણી કરી ને એના હિસાબે જે ત્રાપણ મેં નથી પડ્યો ને એના હિસાબે હુકારો છે, બરાબર. હવે આમાં આપણે અટાણે જે કાર્બન ડિઝમનો પટ મારી અને આપણે દાણા વાવ્યા હોય એટલે જો જોરદાર વરસાદ થાય ને તો એ ફૂગનો અસર ઓછો થાય. પણ આ જમીન હેઠે નીચે પોલી હોય અને હેઠે જમીન કોરી હોય એટલે એ વરાળના રૂપમાં ઉપર આવવાનું કરે. અને જ્યાં સાહ હોય ને ત્યાં આપણે સાહથી દાંતો આવેલો હોય એટલે ત્યાંથી જગ્યા પોલી હોય એટલે ત્યાંથી ઉપર આવે, ત્યાં જ છોડ હોય એટલે એમાં ફંગસ બેસે. અને એ ફંગસ વધીને મહિનો દી હોય, એથી જાજી તો રહે નહીં. પણ અત્યારે વાતાવરણ સારું છે એટલે માંડવીને બહુ કંઈ તકલીફ નથી. નક્કી હજી ઉતારો જે હુકારો છે ને કાળી ફૂગનો એ હજી વધવામાં હોય. જે આપણે આ કાળી ફૂગનો હુકારો છે, બરોબર. આ ત્યાંથી ટૂંકમાં વરાળ થાય અને અહીંયાથી હળો પડી જાય અને પછી એમાં કાળી ફંગસ લાગી જાય. આવો તો આમાં ઘણો છે આપણે. અને જો કે આપણી મગફળી પારવીએ થઈ ગઈ છે અને બીજી વખત હાથી હાંકી નાખ્યું એટલે ટૂંકમાં જે આપણે નિંદામણ કરવાનું રહીએ ને એ થોડુંક જ રહીએ. કારણ કે આપણે બધાય કામ ફાવે, ટ્રેક્ટર હાંકવા, હાથી હાંકવા, પાણી વારવા, દવા છાંટવા, પણ નીંદવાનું ના ફાવે. ફાવે તો ખરી પણ કડ દુખે. અને બીજા નંબરમાં આટણ મજૂર ચડે એટલે થોડાક શેતના શાક છે, બાકી ના જડે ને તો એ થઈ જાય. અને એ છતાંય મજૂર ના જડે ને વરસાદ બહુ થયો હોય ને ફેલાઈ જાય તો દવા તો આવે જ છે. આઈરિશ ને પટેલા ને સુપર ડુપર ને ફલાણ ઢીકડી ને ભૂસડી ને એવી બધી પંપલાઈન વર્ગી જાય. પણ કાંઈ એવું વાંધો નથી, બહુ ખડ છે નહીં. આપણે ધીરે ધીરે હાંકી અને બધું ખડ હતું એ દાટી દીધું છે અને કમ્પ્લીટ માંડવી છે. હવે આને ખાલી વરસાદની જરૂરિયાત છે. જો વરસાદ આવે ને તો 2-3 કામ થાય. એક તો માંડવીનો ગ્રોથ વિકાસ ચાલુ થઈ જાય, પ્લસ હુકારો છે એ રોકાઈ જાય અને ફટાફટ આ માંડવી છે ને એ વલ કરી જાય. એટલે જે આ નવું ખડ ઉગે ને ભેગું દાટી દઈએ. હવે અત્યારે આપણે હાથી હાલી ગયો છે અને આજુ વખતે પણ એ જ નહીં હાથી હાક્યું. 10ના બલુનિયા છે આપણી પાસે, રેમાનિયા બલુનિયા ટી જે કંઈ પણ કહેતા હોય. 10ના બલુનિયા છે, સાઈડમાં 6 ના છે, 3 મોટા છે, 1 નાનું છે. લેવાતું જાય ફક્ત. હવે જો હેઠો રહ્યો છે અને આમ જોઈને આડે સાહી તો એમ થાય પારવી છે, તો પારવી નથી. આપણે આ જો પારા ચડાવ્યા ને નેદવાને કારણે હવે આમાં હે અમૂરી સિવાય બહુ કાંઈ ખડ નથી. તો મિત્રો આવું ધીરે ધીરે હાલ્યા રહીએ. ફુકારો મારે છે અને વરસાદ સિવાય જવાનો નથી ને આપણે ખોટી દવાની એક પણ જાતની કાંઈ કરવાની થતી નથી. તો મિત્રો મળીએ કાલના વિડીયોમાં.